વડોદરા યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલતાની પરાકાષ્ઠા જોવા મળી છે। ગરબાના નામે યુનાઇટેડ વેમાં અનેક યુવતીઓએ અંગ પ્રદર્શન કર્યું। અંગ પ્રદર્શનની હરકતો સાથે જ યુનાઇટેડ વેનું અકાઉન્ટ આ તરફ ઉભરાઈ રહ્યું છે। ગરબા માતાજીની આરાધના માટે છે કે પછી અંગ પ્રદર્શન કરવા માટે, તે સૌથી મોટો સવાલ છે। અંગ પ્રદર્શનમાં પોસ્ટ સાથે ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ જોવા મળી રહી છે। હિન્દુ સંસ્કૃતિને અભડાવતા યુનાઇટેડ વેના આયોજકો અશ્લીલતા અને અંગ પ્રદર્શન રોકવામાં સદંતર નાકામ પુરવાર થયા છે। તો વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વધુ એક વખત હવે વિવાદમાં સપડાઈ રહ્યા છે। ગરબાના નામે યુનાઇટેડ વેમાં અનેક યુવતીઓ અંગ પ્રદર્શન કરતી જોવા મળી હતી। આ તરફ અકાઉન્ટ યુનાઇટેડ વેનું સતત ઉભરાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગરબા માતાજીની આરાધના કરવા માટે કરવામાં આવે છે કે પછી અંગ પ્રદર્શન કરવા માટે। અંગ પ્રદર્શનના પોસ્ટ સાથેની અનેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે। હિન્દુ સંસ્કૃતિને અભડાવી રહ્યા છે યુનાઇટેડ વેના આયોજકો, તેવો પણ એક આક્ષેપ લાગી રહ્યો છે। આ આયોજકો ગરબામાં અશ્લીલતાની પરાકાષ્ઠાને રોકવામાં નાકામ પુરવાર થઈ રહ્યા છે। તો અશ્લીલતા અને અંગ પ્રદર્શન રોકવામાં આયોજકો નાકામ જોવા મળ્યા। યુનાઇટેડ વેના ગરબા, જે વડોદરામાં ખૂબ જ પ્રખ્યાત ગરબા માનવામાં આવે છે, તેની સાથે વધુ એક વખત વિવાદ જોડાઈ રહ્યો છે। અંગ પ્રદર્શનના પોસ્ટ સાથેની અનેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોવા મળી રહી છે। હિન્દુ સંસ્કૃતિને અભડાવતા યુનાઇટેડ વેના આયોજકોની સામે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। તો ગરબામાં અશ્લીલતાની પરાકાષ્ઠા જોવા મળી। ગરબાના નામે યુનાઇટેડ વેમાં અનેક યુવતીઓ અંગ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે। તો નવલા નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિમાં યુવાધન હિલોળે ચડ્યું છે, પરંતુ આ તરફ અંગ પ્રદર્શનના પોસ્ટ સાથેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને અનેક લોકોની લાગણી દુભાઈ રહી છે। હિન્દુ સંસ્કૃતિને અભડાવવામાં આવી રહી છે યુનાઇટેડ વેના આયોજકો, તેને રોકવામાં નાકામ પુરવાર થઈ રહ્યા છે। અનેક લોકોનો આ વાતને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે। તો અનેક યુવતીઓની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ યુનાઇટેડ વેના ગરબામાંથી જે પોસ્ટ કરવામાં આવી છે, તેમાં અંગ પ્રદર્શનના દ્રશ્યો અને તેવી જ પોસ્ટ જોતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે। તો આયોજકોએ કોઈ ચોક્કસ નિયમો બનાવવા જોઈએ। ગરબા એ માતાજીની આરાધના કરવા માટે જ્યારે આયોજન કરવામાં આવતું હોય છે, તો માતાજીની આરાધનામાં અશ્લીલતાને શા માટે રોકવામાં નથી આવી રહી? શા માટે તેના માટે કોઈ કડક નિયમો નથી બનાવવામાં આવી રહ્યા? તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ગઈકાલે જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અશ્લીલતાની તમામ હદો પાર કરતા કેટલાક લોકોના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેને લઈને પણ વિરોધ થયો હતો। આ તરફ હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે જો આ પ્રકારની જાહેરમાં હરકતો કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, આયોજકો સામે પણ પગલાં ભરાશે। અને હવે તેની સાથે જ આ વધુ એક વિવાદ, અશ્લીલતા અને અંગ પ્રદર્શન રોકવામાં આયોજકોની નાકામી જોવા મળી રહી છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે વડોદરાથી, તેમની સાથે સીધા જોડાઈશું। અમિત, યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ જાણીતા છે, આખા ગુજરાતમાં તેનું એક નામ છે, પરંતુ એક બાદ એક વિવાદ હવે તેની સાથે જોડાઈ રહ્યા છે। ના અશ્લીલતા રોકી શકાય છે, ના અંગ પ્રદર્શન રોકી શકાયું છે। આયોજકો સામે અનેક સવાલ છે। અમિત, સંપર્ક કપાઈ રહ્યો છે અમારા સંવાદદાતા સાથેનો, પરંતુ ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, ગરબાના નામે યુનાઇટેડ વેમાં અનેક યુવતીઓ અંગ પ્રદર્શન કરતી જોવા મળી। હવે તેની સાથેનો જે વિવાદ છે તે પણ વકરતો જઈ રહ્યો છે। માતાજીની આરાધના માટે રમવામાં આવતા ગરબા અને તેના આયોજનો જાણે કે ફેશન શો બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ક્યાંક અંગ પ્રદર્શન થઈ રહ્યું છે, તો ક્યાંક અશ્લીલતાની તમામ હદો પાર થઈ રહી છે અને આયોજકો માત્ર પોતાના અકાઉન્ટ ભરવામાં જ વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે। આયોજકોની સામે અનેક પ્રશ્નો, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો આ પ્રકારની ઘટનાઓ
ને રોકવા માટે આખરે શું આયોજકો કરશે તે સૌથી મોટો સવાલ છે। ફરી એક વખત એસોસિએટ એડિટર અમિત સાથે જોડાઈએ છીએ। અમિત, જે રીતે આ ઘટના સામે આવી રહી છે, અશ્લીલતા અને અંગ પ્રદર્શન રોકવામાં આયોજકોની નાકામી સામે આવી રહી છે અને યુનાઇટેડ વેના ગરબા જે ખૂબ જ પ્રખ્યાત ગરબા છે તેમના આયોજકોની સામે અનેક સવાલો છે। બિલકુલ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે યુનાઇટેડ વેમાં હવે એવું લાગી રહ્યું છે કે ત્યાં ગરબા નથી થઈ રહ્યા, માતાજીની આરાધના અને ભક્તિ નથી થઈ રહી, પરંતુ અશ્લીલતા અને અંગ પ્રદર્શન થઈ રહ્યું છે। જે રીતે એક પછી એક યુનાઇટેડ વેમાં થતા કાંડ, તેના અશ્લીલ વિડીયો સામે આવી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે, તેના પરથી સ્પષ્ટપણે વડોદરાની જે સંસ્કારિતા છે, સંસ્કારી નગરીનું જે ટેગ છે તેને લાંછન લાગી રહ્યું છે। કારણ કે ગરબા વડોદરામાં તો 600 જગ્યાએ થાય છે, એમાં 17 થી 18 એવા મોટા આયોજનો પણ છે, પરંતુ યુનાઇટેડ વેના જે ગરબા છે ત્યાં એક પછી એક એવા વિવાદો સામે આવે છે કે જેને કારણે સંસ્કારિતા લજવાય છે, માતાજીની ભક્તિ અભડાય છે, આરાધના કોઈ નથી કરતું, એવા બધા વિડીયો સામે આવી રહ્યા છે। સ્પષ્ટપણે જે ઘણા યુવક યુવતીઓ એવો જે વસ્ત્રો પહેરીને અંદર ગરબા રમવા માટે જાય છે, તેનાથી ક્યાંય એવું નથી લાગતું કે તેઓ માતાજીની આરાધના કરવા જાય છે, ભક્તિ કરવા જાય છે ગરબા રમીને, કે પછી કોઈ ફેશન શોમાં જાય છે। આ એવા સવાલો છે કે જેને લઈને યુનાઇટેડ વેના જે આયોજકો છે તેની સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે। આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે જાણીતા એડવોકેટ ભાવિન વ્યાસ છે, તેમની સાથે વાત કરીશું। ભાવિનભાઈ, જે રીતે એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે, હવે તો અંગ પ્રદર્શનના વિડીયો પણ સામે આવી રહ્યા છે, યુનાઇટેડ વેમાં ચાલી શું રહ્યું છે? અંગ પ્રદર્શનના વિડીયો હજુ સુધી મેં નથી જોયા, કેમ કે વાયરલ નહીં થયા હોય, પરંતુ હોય તો ખૂબ ખરાબ વસ્તુ છે, ખૂબ દુઃખદ વસ્તુ છે। આયોજકો સિક્યોરિટી પાછળ આટલી મોટી રકમ ખર્ચે છે તો સિક્યોરિટીના બાઉન્સરો કે સંચાલકો શું કરે છે? એટલે આયોજકો બીજા બધા કાર્યક્રમમાં વ્યસ્ત હોય, પરંતુ સુરક્ષાની જવાબદારી સિક્યોરિટીની છે, બાઉન્સરોની છે। લાખો કરોડો રૂપિયા લઈને આટલા બધા બાઉન્સરો ઉભા રહીને શું ગરબા જોવા આવે છે? શા માટે આવા નગ્ન અશ્લીલ ચેનચાળા કરતા યુગલોને પકડીને ગ્રાઉન્ડમાંથી બહાર નથી કાઢતા? આ ફરજ સૌથી પ્રથમ બાઉન્સરોની ને સિક્યોરિટીની છે કે સુરક્ષાની કે ધર્મની રક્ષા થાય, કે માતાજીની આસ્થાનું અપમાન ના થાય તે જોવું જોઈએ। કોઈ નાનકડી પણ ભૂલ કરે તો તરત એને બહાર કાઢતા હોય છે। હવે ધૂમ્રપાન કરે, સિગરેટ પીવે, ઈ સિગરેટ પીવે, અથવા તો આવા અશ્લીલ ચેનચાળા કરે, કોઈ છોકરીની છેડતી કરશે તો આપણે શું કરીશું? આ સવાલ આવે છે તો એ આયોજકો પર ને, આયોજકો કેમ ધ્યાન નથી રાખી રહ્યા કે આવું બધું એમના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે? એટલે જવાબદારી તો આયોજક પર જ આવે, કારણ કે પરમિશન તો આયોજકોએ જ લીધી છે। નાની ભૂલ હોય કે મોટી, આ બધી જવાબદારી તો છેલ્લે મુખ્ય આયોજક, જે અત્યારે મુખ્ય આયોજક છે તેના પર આવી રહી છે। એમને જવાબદારી પૂર્વકનું વર્તન કરવું રહ્યું, ના કરે તો તે નિષ્ફળ છે, તેમને રાજીનામું આપવું છે। ભૂતકાળમાં યુનાઇટેડ વેના ગરબા સારી રીતે થતા હતા, કોઈ સારા વ્યક્તિ કરતા હશે, મુખ્ય આયોજક કોઈ સારા વ્યક્તિ હશે, અત્યારે કોઈ નવો નિશાળ્યો હશે, એટલે આટલી બધી ભૂલ થાય છે। તો અત્યારે ચેરપર્સન તારક છે, એની પહેલા હેમંત શાહ હતા અને મિનેશ પટેલ પણ અત્યારે તો છે જ ને કમિટીમાં, એ બધું તો હેન્ડલ કરી જ રહ્યા છે ને। એ લોકો કેમ આ મુદ્દે ચૂપ છે? એ લોકો કેમ કઈ નથી કરી રહ્યા? બહુ સાચી વાત છે। યુનાઇટેડ વેના આયોજકો, લક્ષ્મી વિલાસ ગરબાના આયોજકો, બધા જ મુખ્ય ગરબાના આયોજકો નિષ્ફળ ગયા છે। માતાજીના ગરબાની સંસ્કૃતિને રક્ષામાં, ગુજરાતની અસ્મિતામાં અને વડોદરાની સંસ્કારિતામાં આ બધી બાબતોની જાળવણીમાં નિષ્ફળ ગયા છે। હવે પોલીસે મેદાનમાં ઉતરવું જ રહ્યું, પોલીસે આ લોકો ઉપર કડક પગલાં લેવા જ રહ્યા। નાના નાના પ્રદર્શન મેદાન પર સર્કસના કે ચકડોળના જે ઇવેન્ટ થતા હોય છે અને નાની દુર્ઘટના બને છે તો આપણે ચકડોળના શો બંધ કરાવી દઈએ, સર્કસ બંધ કરાવી દઈએ, આયોજકને પકડીને જેલમાં નાખી દઈએ। વડોદરામાં બી બનેલું છે, આ વર્ષે બી બનેલું છે। તે ગરીબ છે, મધ્યમ વર્ગના છે, ઊંચી પહોંચ નથી ધરાવતા, રસૂખદાર નથી, એટલે ચકડોળ વાળા કે રાઈડ વાળાને આપણે બધાને પકડી દઈએ। પણ આ લોકો તો ભાઈ એક એક જણ 200 કરોડ 500 કરોડની પાર્ટી છે, એટલે આ લોકોને પણ કાયદા તો બધા માટે સરખો જ હોય। ભારતનું ન્યાયતંત્ર, પોલીસ તંત્ર અને સરકાર ખૂબ સક્ષમ છે, કાયદાનું ભાન દરેકને દરેક સમયે કરાયેલું છે। તો હવે આ લક્ષ્મી વિલાસના મહારાણી હોય કે પછી અન્ય આયોજકો હોય, એમને સીધા કરવા પડે। જી, આપ તો હિન્દુ ધર્મના કટ્ટર પ્રખર સમર્થક છો, અને આવી જ્યારે હિન્દુ સંસ્કૃતિને લાંછન લાગતું હોય, આ રીતના વસ્ત્રો પહેરીને આ રીતના અશ્લીલ ચેનચાળા થતા હોય, તો આપને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે આ ન ચલાવી લેવાય?
માતાજીના ગરબા નવરાત્ર એને લવરાત્રી નામ આપેલું ને આપણા જે બહુ મોટા સંત છે વડોદરાના એમને વિરોધ કર્યો હતો. સલમાન ખાનનું પિક્ચર હતું કદાચ, બાપજીએ વિરોધ કર્યો હતો. તો હવે તો એવું લાગે છે લવરાત્રી નામ સાચે જ આપેલું છે. વડોદરાને ના લવરાત્રી જ થઈ રહી છે. નવરાત્રી તો માતાજીની આરાધના, ગરબા અને ભક્તિ થતી હોય. આધા હે ચંદ્રમાં બાત આધી રહેના જાય મુલાકાત બાધી. જો મુખ્ય ગાયક અતુલ પુરોહિત, જેમને લોકો દાદા કે છે, ભગવાન કે છે, એ આવા બે અર્થવાળા ગાયનો ગાતા હોય. કાલનું જે પેલું કિસિંગ સીન આવ્યો છે એમાં બેકગ્રાઉન્ડમાં આ જ ગાયન વાગતું હતું. તો લોકોને ઉત્તેજના થાય એવા ગરબા ગાયક હોય અને એવા ગાયનો ગાતા હોય. હું તો ગાયનો જ કહું છું, નોરતાના ગરબા તો કોઈ ગાતું જ નથી. અત્યારે તો તમે ડાન્સ કરવાઓ, ગાયનો ગવડાવો, એ જ થાય છે. માતાજીના ગરબા એ તપસ્યા છે, આરાધના છે, ભક્તિ છે. અને જો તમે ભક્તિ કરવા જતા હોય, નવરાત્રને માણવા જતા હોય, તો તમે ટૂંકા વસ્ત્રો પહેરી જ ના શકો. તમારા મગજમાં વિકૃતિ હોય તો જ તમે આવા કપડાં પહેરો. પહેલા અને હાલમાં પણ શેરી ને પોળમાં ગરબા થાય છે, એ નવરાત્ર છે. માતાઓ, બહેનો, દીકરીઓ આજે પણ નવરાત્રમાં ગરબે ઝૂમે છે, મર્યાદામાં રહે છે ને. અને મેં તો કેટલા ઉચ્ચ અધિકારી અને કેટલા સારા સારા સરકારી કર્મચારી, અધિકારી, અલગ અલગ ડિપાર્ટમેન્ટના ગરબા ગાતા આ વર્ષે પણ જોયા છે. તમે જુઓ તો લાગે કે આ સંસ્કાર છે, આ ભણતર છે, આ જ્ઞાન છે. આ એમને માતાજીની આરાધના કરી છે. ભલે 2 મિનિટ 5 મિનિટ ગરબા રમે, મેં જોયા છે વિડીયો આ વર્ષે. સારા સારા ઊંચી મહિલા અધિકારી એ ગરબા ગાય છે, એ માતાજીની આરાધના કરે છે. એમને ખબર છે કે માતાજીની ભક્તિ શું છે. પણ આ નવી જનરેશન ના મગજમાં વિકૃતિ છે. એમને ગરબા સાથે નવરાત્ર જોડે લેવા દેવા નથી. આ 9 દિવસ મર્યાદા ઓળંગવાની રાત્રિ એવું નામ આપી દો આયોજકોને કહીએ, અને 5,000 નહીં, તમે 30,000 રૂપિયા રાખશો ને તો એ પાસ વેચાશે. કેમ કે વડોદરામાં, ગુજરાતમાં કપલ બોક્સ વાળા 2,000 લે છે, તો ચા કોફી પીવાના લોકો આપે જ છે. એટલે તમે કે ધાડ નથી મારતા આયોજન કરીને, તમે વિકૃતિ પીરસવાનું આયોજન કરો છો, નવરાત્રી કે ગરબાનું નહીં. હવે જાગૃત એડવોકેટ તરીકે, અમિત, આપને જાગૃત અટકાવવા નાગરિક માંગીશ. તરીકે હિન્દુ ધર્મ, અમિત, આપને અટકાવવા માંગીશ અને આપની પાસે હું આવું છું ફરી એક વખત, પરંતુ આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ જોડાઈ ગયા છે. તેમની પાસે હવે આપણે જઈએ છીએ. જ્યોતિર્નાથ મહારાજ, આપનું સ્વાગત કરીએ છીએ TV 13 ગુજરાતીમાં. હું આપને ખાસ પૂછવા માંગીશ, આપણે જ્યારે વડોદરાની વાત કરતા હોઈએ, સંસ્કારી નગરી વડોદરા કહેવાય છે, અને તેમાં જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે તો સ્વાભાવિક ગરબા આયોજકોની સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થવાના છે. આ ગરબા આયોજકોનો બહુ મોટો કરવા માટે આ આયોજન થાય છે. ખરેખર એમને ભાવિનભાઈ કોમ્પ્લેમેન્ટ બોલી રહ્યા છે પાસ તે મળે, હાથી એ લોકોની આગતા સ્વાગતા થાય એ ને પણ આખું તેમના ફાયદો સમગ્ર clear સમાજ થાય. ગુનેગાર અને છે. પાસના પૈસા એની બિચારા વાત નથી. નવજુવાનિયા કે જેમને કપલ બોક્સમાં જતા બીક લાગતી હોય તો ફરી એક વખત આપણે જોડાઈએ છીએ તેમની સાથે, પરંતુ આપને જણાવીશું કે આ આખો જે મામલો છે તે હવે વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે. વડોદરા જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, તે જ સંસ્કારી નગરીમાં અંગ પ્રદર્શનની હરકતો, માતાજીની ગરબાની જે આયોજનો છે તેમાં જોવા મળી રહી છે. ગરબાની આરાધના, ગરબા એ આરાધના માટે છે કે ફેશન શો માટે, તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જ્યોતિર્નાથ મહારાજ, ફરી એક વખત આપની પાસે આવું છું. ટેકનિકલ ક્ષતિના કારણે અટકાવી હતી આપની વાત. જી, આપ આપની વાત પૂરી કરી શકો છો. એટલે ભાવિનભાઈ જે પ્રમાણે કહેતા હતા, એડવોકેટ ભાવિન, તે પ્રમાણેની વાત નથી. બધાને દંડવાની જરૂર નથી. એક પરિવાર તો તમે જોયું કે વિદેશથી આવ્યું હતું, બીજો પરિવાર તો ગુનેગાર જ છે, જે પોતે ગુનેગાર જ છે, પોસ્કોનો આરોપી છે, પણ બેસિકલી એને જામીન પર છૂટીને પછી અત્યારે આ અશ્લીલ હરકત કરે. હું કહું છું, નો ડાઉટ આયોજકોનો ફોલ્ટ છે, સિક્યુરિટીનો ફોલ્ટ છે, એને કબૂલ રાખીએ છીએ આપણે, પણ તેના લીધે બધા ગુનેગાર છે. કે સંસ્કારિકતા વડોદરાની હણાઈ જાય એવું નથી હોતું. સંસ્કારિકતા વડોદરાની સંસ્કારિકતા છે, રહેશે અને રહેવાની છે. પણ મહત્વની વાત છે કે આ લાલબત્તી સમાન કિસ્સા છે, અત્યારે આનાથી અટકાવવા જોઈએ. આજે જ્યારે પણ સમાજની અંદર આ પ્રકારના બનાવો ગરબાની અંદર થતા હશે તો સમાજ ક્યાં જશે એ મોટો પ્રશ્ન ઉભો થાય, ને આ વાંધાજનક બાબત છે. બેસિકલી અત્યારે જે કન્ડિશન ઊભી થઈ છે તેની પાછળ જવાબદાર કોણ? જવાબદાર છે મીડિયા. મીડિયા એટલે તમે સોશિયલ મીડિયાને, જે ઇન્સ્ટાગ્રામ ને જે બધું ચાલે છે તેની વાત કરું છું. બીજા નંબરમાં જવાબદાર છે, એટલી જ જવાબદાર છે મા બાપ. એ ક્યાંક સંસ્કાર આપવામાં છોકરાઓને પાછા પડ્યા છે. અને ત્રીજા જવાબદાર છે, મોટા જવાબદાર છે આયોજકો, કે જે તકેદારી નથી રાખી શક્યા. આ ત્રણેય જણા જવાબદાર છે.
મહત્વની વાત છે કે મીડિયાને તો આપણે ભૂલી જઈએ, કારણ કે ભૂલવું એટલા માટે પડશે કે એની સામે ક્યાં એક્શન લેવું એ મોટો પ્રશ્ન આવે, ઘેલછા છે. પણ ઘરના મા બાપને બી ખબર નથી હોતી કે મારી દીકરી કે દીકરો શું કરે છે, ક્યાં જાય છે. આ તપાસ રાખવી એ આપણી ફરજ છે, જેમાં આપણે ઉણા ઉતરીએ છીએ અને તેના કારણે આવા બનાવો બને. માતાજીની આરાધના માટે જ્યોતિર્નાથ મહારાજ આ પ્રકારના જે આયોજનો થતા હોય છે, સ્વાભાવિક આપણે જ્યારે નવરાત્રિની વાત કરીએ છીએ, ફેશનની સામે સવાલ નથી, પણ તમે કઈ જગ્યાએ સીમા ઓળંગી રહ્યા છો, સવાલ એની સામે ઊભા થાય છે. ગરબાના જ્યારે આયોજનો થતા હોય તો આયોજકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, એક ચોક્કસ ગાઈડલાઈન બનાવવી જોઈએ, આ લોકોને પ્રવેશ આપવો, આ લોકોને પ્રવેશ ના આપવો. જો આવા નિર્ણયો લઈ શકાતા હોય તો ડ્રેસ કોડને લઈને પણ શા માટે નિર્ણય ન લેવાય? માત્ર તિજોરીઓ છલકાવવામાં જ રસ હોય આયોજકોને તેવું વધારે લાગે છે. હંમેશા આયોજકોએ સૂચનાઓ આપવી જોઈએ. તેમાં એક સૂચના એ પણ હોવી જોઈએ કે તમારો દેખાવ બીભત્સ ના હોવો જોઈએ. બીજી સૂચના એ હોવી જોઈએ કે તમે કોઈ આવી બીભત્સ ખેંચાણા ગ્રાઉન્ડમાં નહીં કરો. આ બધી સૂચનાઓ એકચ્યુઅલી જ્યારે બી શરતો છે તેની અંદર લખવી જોઈએ અને તે કાયદેસર વંચાવી જોઈએ, એ રીતે રાખવી જોઈએ. કારણ કે આ તો બેઝિકલી શું હોય છે કે આપણે બેન્કિંગમાં તમે જાઓ લોન લેવા માટે, ટર્મ્સ એન્ડ કન્ડિશન લખ્યા આપણે સહી કરી દઈએ, ઘણી વખત જોતા બી નથી શું ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં. એવી રીતે ઓપરેશન ટેબલ પર આપણું પેશન્ટ સૂતું હોય તો ડૉક્ટર શું ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે સહી કરી દઈએ છીએ. આવું ઘેલછા ના થવી જોઈએ અને એને ખરેખર મોટા બોલ્ડ અક્ષરમાં વંચાય કેવું કે આટલી વસ્તુઓનું તકે હોવી જોઈએ. આ ધ્યાન રાખવાની જરૂર છે ને આ પ્રત્યક્ષ કે પરોક્ષ દરેકે આ વસ્તુમાં જાગૃતતા રાખવી પડશે. સમાજના દરેક વર્ગે જાગૃત થવું પડશે. જ્યોતિર્નાથ બાપુ બોલે કે ભાવિન વકીલ બોલશે કે બીજા બે ચાર બોલશે, એવી રીતનું નહીં. દરેકે દરેક તબક્કા પર આની જાગૃતિ જોઈ છે. કારણ કે આ ટૂંકા વસ્તુઓ તો ઘેરથી પહેરી નીકળી હશે ને તેના મા બાપે શું જોયું? એમને એમ તો સીધે મેદાનમાં નહીં આવી ગઈ હોય. એટલે આ બધું ત્યાંથી જ ચાલુ થાય છે કે તમે તમારા દીકરા દીકરીને કેમ નથી ટોકતા કે આ ગરબા છે, આ માતાજીની આસ્થા છે, એને સમજાવવું પડે. આ સમજાવવામાં ક્યાંક આપણે કાચા પડીએ છીએ. બિલકુલ. જ્યોતિર્નાથ મહારાજ, આપણી પાસે હું આવું છું. આપણી સાથે માંજલપુરના ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે, યોગેશભાઈ પટેલ. યોગેશભાઈ, સ્વાગત છે આપનું TV13માં. જે રીતે વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વિવાદોમાં આવ્યા છે, અશ્લીલતાની વાતો હતી અને હવે અંગ પ્રદર્શનનો પણ એક આક્ષેપ થઈ રહ્યો છે, આ નિયમો કોઈ ચોક્કસ બનાવીને આને અટકાવવું જોઈએ આપ એવું માનો છો? ખાસ કરીને વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, ધાર્મિક નગરી છે. અહીં મોટા ગરબાનું આયોજન થાય છે, પણ યુનાઇટેડ વે ના ગરબાના દરેક વર્ષે કંઈક ને કંઈક વિવાદો થતા હોય. આ બધા ઇન્ડસ્ટ્રીઝ વાળા ભેગા થઈને યુનાઇટેડ વે ના ગરબા કરે છે. એમને કોઈ ધર્મ જોડે લેવા દેવા નથી, ફક્ત પૈસા કમાવા એ જ એમનો એ છે. એટલે આવી બીજાઓ બનતી હોય તો એનું ધ્યાન આયોજકોએ રાખવું જોઈએ. અને જ્યારે ઓસ્ટ્રેલિયાનું કપલે જે અશ્લીલતા કરી ગ્રાઉન્ડ ઉપર, જે બીભત્સ વર્તન કર્યું, એને ઉપર કોઈ એક્શન જ ના લીધા. એ લોકોએ પકડીને પોલીસ પાસે FIR કરાવવી જોઈએ. ખાલી માફી માંગીને છોડી દીધા ને એ લોકો ઓસ્ટ્રેલિયા ભાગી. આવા બનાવો બને. એક પોલીસ ખાતાને બી હું વિનંતી કરું, પોલીસને કોઈ ધ્યાન નથી હાલતી. આટલી બધી પોલીસ ગ્રાઉન્ડ ઉપર હોય છે, જ્યારે તમે નાને કોઈ બાગમાં કે કોઈ જગ્યાએ કપલ બેઠું અને કઈ એ કરતા હોય તો એને પર FIR કરે છે, પકડે છે. માતાજીના ગરબા છે, માતાજીના ગરબા હોય ને ગરબા ગ્રાઉન્ડ ઉપર આવું બને. મને લાગે છે કે હવે ચોક્કસ નિયમો બનાવવા પડે હવે ને આવું કરતા હોય ચાલી જનતાને બી હું અપીલ કરું છું, અમારા શહેરના લોકોને બી હું અપીલ કરું છું કે આવું કરતા હોય તો લોકો મારો હવે આવા લોકોને મારવા જ પડે, મને એવું લાગે છે. યોગેશભાઈ, પણ એ તો કોઈ ઉપાય નથી ને. નિયમો બનાવનારા લોકો જો હવે આવું કહેવા લાગશે તો કેવી રીતે ચાલશે? કારણ કે આયોજકોની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય પણ કદાચ તંત્રમાં બેઠેલા લોકોએ કરવો પડશે. આયોજકો સાથે અમે અત્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ અમારો ફોન રિસીવ નથી કર્યો. તેઓ કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર નથી. આ જે આયોજકો છે ને એ બિલકુલ ધંધાદારી લોકો છે. એમના ધંધા, ધારો કે એમની ઇન્ડસ્ટ્રીઝ હોય બોમ્બેમાં, દિલ્હીમાં, કે બધા એના MD ને બોલાવવા, એના ફેસિયાને બોલાવવા, ના પ્રદર્શન કરવું, જોવું, બસ આ જ એમનો વર્ષોથી ધંધો છે. કોઈ એમને જ્યારે જવાબદારી છે એમની, જ્યારે આટલું મોટું તમે આયોજન કરતા હોય, તઈ બાઉન્સરો છે, તઈ પોલીસ છે, તઈ આયોજકો કાર્યકર્તાઓ છે,
તો આવી રીતે તમે કંઈક થતું હોય તો તમે એને રોકતા કેમ નથી? એની પર FIR કેમ નહીં કરે? આ જે કપલ ભાગી ગયું છે ને, મને લાગે છે એ બી આ લોકોમાં કોઈ સગામાં જ છે. ના ટિકિટ એને કોને પાસ આપ્યો વેચાતો, આ બધી તપાસ થવી જોઈતી હતી, પરંતુ એ લોકોને ભગાડી દેવામાં આવ્યા છે. યોગેશભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. તો જે રીતે યોગેશ પટેલ માંજલપુરના ધારાસભ્ય જણાવી રહ્યા હતા કે કડક નિયમો બનાવવા જોઈએ. ફરી એક વખત આપણે જ્યોતિનાથ મહારાજ પાસે જઈએ છીએ. જ્યોતિનાથ મહારાજ, જે રીતે અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ, આ મુદ્દાને લઈને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આયોજકો મનમાની કરે છે, આયોજકો મન ફાવે તેમ વર્તે છે, તેઓને માત્ર ને માત્ર તિજોરીઓ છલકાવવામાં રસ છે એવું આપણે કહી દઈએ છીએ, પરંતુ આયોજકોને પરમિશન જે આપણે આપી રહ્યા છીએ, તો એ વખતે જ શું થોડુંક આપણે કસીને નિયમો બનાવવા માટેનો આગ્રહ ન કરી શકીએ? એના માટે થઈને આપણે થોડુંક કડક ન થઈ શકીએ? યોગેશભાઈ પટેલ જે બોલતા હતા ત્યારે મારા પરમ સ્નેહિત છે, પણ છતાં હું કહી શકું, જી, આટલા વર્ષોથી ધારાસભ્ય છો ને તમે જ જો આવી વાત કરતા હશો તો કેવી રીતે ચાલશે? દરેકે એક્ટિવ થવું પડશે. હું ફરી કહું કે બધાએ જાગૃત હોય. નિયમ બનાવનાર તમે જ લોકો છો અને તમે સત્તામાં બેઠેલા છો, છતાં બી એમ કહો કે જવા દીધા, થઈ દીધું, થઈ ગયું, આયોજકો કાઢતા નથી. આયોજકો પર બરોબર કાનૂની સકંજો કરવો એ કલેક્ટરને, કમિશનરને, ધારાસભ્યને ફોન કરીને કહી શકતા હતા. ક્યાં કાચું કપાય છે? કેમ મારાફાડ ઇન્ટેન્સ છે? યોગેશ કાકાને ધન્ય કહું છું કે તો બોલ્યા, બીજા કોઈ બોલતા નથી. આજે બોલવું પડશે દરેકે. બેઝિકલી આ વસ્તુ એ છે કે તમે ક્યાંક ને ક્યાંક આપણે જે એમને જતું કરીએ છીએ હશે, હવે થવા દો ને છે, હશે, હવે એકાદ ભૂલ થાય. એટલે આ જે ભાવના છે થશે, હશે, હશે. ગઈ વખતે બી હશે હશે કર્યું હતું, તેની અંદર આ પ્રક્રિયા ઊભી થઈ. આ વખતે હશે હશે કરીશું તો ફરી ઊભું થશે. એટલે મેં છેલ્લા 1.5 મહિનાથી આ વસ્તુની બૂમ મારી રહ્યો હતો, 45 દિવસથી, કે આ બનાવો ન બને તેના માટે દરેક ગરબા પંડાલે તકેદારી રાખવી, છતાં નથી રાખતા. એટલે દરેક ઠેર ઠેર, એવું નથી કે વડોદરામાં જ થયું, અમદાવાદ તમે જુઓ, વડોદરા જુઓ, બહાર આવે નથી આવતું, રાજકોટમાં થયું, ઠુમકા લગાવવામાં આવે છે, મોરબી જેવા ટાઉનમાં પણ ઠુમકા લગાવવાનો બનાવ બની ગયો, નવસારીમાં થયો. તો આ ક્યાં જઈને અટકશે? આપણે રોકવું પડશે. પ્રજાએ પણ જાગવું પડશે, સમાજે બી જાગવું પડશે, પોલીસે બી જાગવું પડશે, અને ધન્ય છે મીડિયા કર્મીઓને કે દરેક મીડિયા જાગ્યું છે. જ્યોતિનાથ મહારાજ, આભાર અમારી સાથે આપ જોડાયા. તો જે રીતે યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદમાં સપડાઈ રહ્યા છે, તેમના આયોજકોની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જે રીતે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો, અશ્લીલતાની હદ બતાવવામાં આવી હતી, તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થયા હતા. તો તેની વચ્ચે હવે અંગ પ્રદર્શનના વિડીયો અને ફોટોગ્રાફ પણ વાયરલ થઈ રહ્યા છે.